વાહ ભાઈ વાહ, અહીંયા જોવો સાહેબ, એકથી એક ચડિયાતી અહીંયા બંને ભેંસો છે. અને જે ભેંસો તમે જોશો ને સાહેબ, બે બાલ્ટીઓ લઈને બેસો તો એ બે બાલ્ટીઓ ટૂંકી પડે આવા ગરમીના મોસમમાં. કારણ કે આ કોઈ નાનું મોટું કામ નથી. આ જગદીશભાઈ પટેલ છે, પશુપાલન ક્ષેત્રે ખૂબ એવું સારું એવું કાર્ય કરે છે. અને રૂપાળી અને દૂધવાળી બધી રીતે અહીંયા બંને ભેંસો રાખે છે. જગદીશભાઈ નમસ્કાર. નમસ્કાર. આપણું પહેલું પૂરું નામ અને એડ્રેસ બતાવી લો પહેલા. ચૌધરી જગદીશભાઈ પરુતભાઈ, ગામ તેતરવા, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા. જિલ્લો બનાસકાંઠા. હવે પહેલા તો અમારા જે પશુપાલક ભાઈઓને એક તમે કહી દો કે જે આપણે જે માર્ચ એન્ડિંગનો જે હિસાબ થઈ ગયો એમાં તમે ટર્નઓવર શું કર્યું? આ સાલ મારો 29,73,000 થઈ. 29,73,000. ગઈ સાલમાં કેટલો કર્યો હતો? ગઈ સાલ 22,74,000. તો તમે વધાર્યું મૂલ્ય 6-8 લાખ જેવું વધાર્યું ને? વધાર્યું. એમાં 6 મહિનાથી જ વધાર્યું છે. હા. સપ્ટેમ્બર પછી હા. 21 લાખનું દૂધ છે. સમજી ગયા. અને કેટલો નફો મળશે એમાં? નફો તો હવે શંકરભાઈ રહ્યા લઈ સમજી લો કે 3-9 એટલે 100 થી 8 લાખ વચ્ચે મળશે ને, 8-10 લાખ વચ્ચે. એટલે શું સાહેબ ફાળવે, એટલે જે 25 ફાળવે તરી ફાળવે એટલે મૂળ તમારો નફો 6 ઉપર રહેશે. હવે એ તો નક્કી ના. કેટલી ભેંસો છે ટોટલ આપણા પાસે હાલમાં દૂધણી? આમાં 18. અને બધી મોસ્ટ ઓફ તો બધી વીઆર તો એના ઊંચા જ હશે ને? હવે આ તો બધી 5-6 મહિના ગાભણ છે ટોટલ. 5-6 મહિના ગાભણ. વીઆર બધા 7-8 ને 8 મહિના, 9 મહિના, 7 મહિનાની ગાભણ છે, 5 મહિનાની છે. 5 મહિનાથી અંદર તો કોઈ ભેન નથી ગાભણ. તાજો વીઆર તો કોઈ છે જ નહીં આમાં. બધી 7-8 મહિનાની વીર. કેટલું દૂધ થાય છે હાલમાં? હાલ થઈ જાય 98 થાય 4 લીટર આસપાસ. ટાઈમનો 100, દિવસનો 200 લીટર. 200 લીટર થઈ જાય. અને કેટલાનું થાય છે રોજની ઇન્કમ દૂધ થકી? 11,000 થાય. 11,000 ની આખા દિવસની? આખા દિવસ. ખર્ચો કેટલો કરવાનો? ખર્ચો થઈ જાય મજો હે 7-8 હજાર થઈ. 7-8 હજાર. એટલે તો અમુક પશુપાલકો થોડા ઘણું મૂલ્ય વધારે કહી છે, બચ્ચા હોય એમ. બચ્ચે શું આમાં ખણ પૂરું નાખવું પડે, નકા તો દૂધ નહીં આવતું. હા, એ ખરું. કારણ કે જે પશુઓના જે વજન છે સાહેબ, વજન ઉપર તમે જુઓ કે એની સેવા કેવી છે. આ ભેંસ આપણે લગભગ 6 થી 7 મહિના પહેલા એક ભેંસ બતાવી હતી, ડૂબળી હતી. અને એ ટાઈમે આપણે મને એવું નહોતું લાગતું કે આ જગદીશભાઈ સેવા કરશે ને આવી મજબૂત ભેંસ બનાવશે. કારણ કે મને એ ટાઈમે થોડુંક એવું વેમ હતી કે જગદીશભાઈ જે ભેંસ લાવી છે એમાં એમને નુકસાન કર્યું, થાપ ખાઈ ગયા. બાકી અત્યારે જે ભેંસ બની છે તમે જુઓ, હવે અત્યારે ડ્રાય ઉપર છે. અને જ્યારે એ બાવલા ઉપર આવશે ને સાહેબ, તો આવી વજનવાળી ભેંસ સાહેબ 4 ઉપર જ વેચાય. કારણ કે સાહેબ નસલ છે ને, નસલની શુદ્ધતા, એનો વજન અને એનું બાવલાનું જે પાવર સાહેબ, એ આમાં કાંઈ ઓછું ના રહે. કેટલું અને દૂધ આપ્યું સાહેબ? દૂધ તો 9 લીટર આપ્યું. 9 લીટર. બહુ વીક રહી હતી એક મહિના. એ ટાઈમે જે 9 લીટર આપ્યું તારે તો ડૂબળી હતી. એ ટાઈમે 15 દાડા તો 2 થી 2-3 લીટર હતી એમ. હવે તમને આ સાલ વ્યા છે, તમને શું આઈડિયા છે? 11 ઉપર એન્ડ છે. 11 ઉપર દિવસનો 22 પ્લસ દૂધ આપશે. હાલે છે અત્યારે 5-6 લીટર ટાઈમ. કેટલું છે? 5-6 લીટર ટાઈમ. 5-6 લીટર. વીણ સમય કેટલો થયો? વીણ તો 7-8 મહિના. 7-8 મહિના એમ ને? સારું દૂધ કહેવાય. 5.5 છઠ્ઠો મહિનો છે ગાભણ. હવે જગદીશભાઈ, ઓલરેડી બધાને ખબર છે કે પશુપાલન થકી ખૂબ સારી એવી કમાણી છે. અને બનાસકાંઠા આમ જોવા જાવ તો આખું પશુપાલન થકી ચાલે જ છે સમજી લો. પણ તમે ભેંસો મને ખોલીને બતાવો રેડી, તો કોઈક જોવાની મજા આવશે. જાવ નસલ શું છે સાહેબ, તમને હું ખોલીને બતાવું. જો ઓની શીંગડીની ગોળાઈ જોઈ લો, એનો પાછલું સ્ટ્રક્ચર જોઈ લો, એનો બાવલાનો પાવર જોઈ લો. સમજી લો કે હવે આ મૂકવાના સમયે પણ એ 5-6 લીટર ટાઈમનું દૂધ છે. આ કોઈ ઓછું ના કહેવાય. રેડી આવી જે દુધારું પશુ હોય એ તમને પશુપાલન થકી ખૂબ સારું એવું કાર્ય, સારું એવું કમાઈ શકે. જો શીંગડી ગોળાઈ બધી રીતે પરફેક્ટ સાહેબ. ગરદન બરદન એનું સ્ટ્રક્ચર, વાહ ભાઈ વાહ, અદભુત. બાવલું કેવું બને? મજબૂત આવે બાવલું? આખું બાવલું હેડ ઉપરથી એમ પરફેક્ટ આમ ગોળ મળી જાય છે એમ. ખૂબ સરસ, ખૂબ સરસ. હવે આ એ વાઈનની છે, લોકલ છે. લોકલ છે, દૂધમાં સારી લાગે છે. દૂધમાં હાલ છે 7.5-8 લીટર. કેટલું છે? 7.5-8. આ નવી એડ કરી છે તમે? વાઈનની લીધી એટલે હમણાં લાવેલી છે? 2-3 મહિના પહેલા. 2-3 મહિના. કારણ કે હવે સેવા થશે તારે એનો આખો લુક અલગ દેખાશે. કારણ કે તમારી જે પશુની સેવા થાય ને, એ તો ખાલી આપણો કેમેરો મારે, નજર મારે તો ખબર પડી જાય કે સેવા શું છે. કેટલું દૂધ આપ્યું અને? 8.5 છે. 8.5 લીટર માપે રહી. 7.5 તો સારું કહેવાય, ઓછું ના કહેવાય. 8.5 એટલે અમને તો ઓછો જ પડે છે. એ તો પણ વાઇન લોકલ છે એટલે એ પ્રમાણે તમે કિંમતે ખર્ચી છે ને માપની. 1.40 આજુબાજુ. સારું. આ તો મને એમ બીજા વેતનમાં તૈયાર થશે. વીણે સમય કેટલો થયો? 3 મહિના થઈ જાય. 3 મહિના એમ ને?
એનું બાવળું બહુ મસ્ત ચોખ્ખું છે. એનું જે આપણે કહેતા ને લેગામેન્ટ ખૂબ સારું. વિયાણી સમય કેટલો કીધો? 3-4 મહિના. 3 મહિના. હાલમાં કેટલું છે હાલમાં હાજર? આમાં 7.5 હશે નહીં બોલ કેટલું મોટું? 7 7.5 1 લીટર. હવે સમજી લો કે ફાર્મના માલિક આવી રહ્યા છે, ભેંસો દુવાવાળા આવી રહ્યા છે. હવે સમજી લો કે થોડા ઘણું આગા પાછું કરતું હોય એટલે અમુક પછી ખબર ના હોય. અહીંયા ને દોય છે રોજ. વાહ, આ તમે જુઓ સાહેબ, આ બનીમાંથી આવેલ છે. હે આ બનીમાંથી આવેલ. આ બનીમાં જ લાવેલી છે, પ્રોપર બની 8-9 મહિના થયા લાવે. એમ જો સાહેબ, બહુ મસ્ત રૂપાળી છે અને બાવલે પણ બહુ સારી એવી છે. તમે જુઓ એનું જે બાવલું રહ્યું એકદમ પાવરફુલ છે, વચળ ગાળે બધી રીતે ચોખ્ખી છે. અને આવી ઠંડી ભેંસો હોય ને સાહેબ તમારા ફાર્મ ઉપર તો તમને કોઈ દાડો નુકસાન ના કરાવે. અને આખું વેતર જ્યારે તમે મૂકો ને ત્યારે દૂધ બંધ કરે મૂકવાનું. એની શેકડી જુઓ અદ્ભુત, અને સિંધણ આપણે એકદમ કુંડી ટાઈપનું રાઉન્ડ મારી ગયું છે અને રૂપાળી બહુ સારી એવી છે. આ સાલ લઈ તમે આશા લીધી કેટલું આપ્યું છે અને પીકમાં? 9 લીટર. 9 લીટર. હાલમાં કેટલું છે? હાલમાં 5.5. 5.5. વિયાણે સમય કેટલો? 6.5 મહિના કાપડ. 6.5 મહિને ગાભણ. વિયાણે સમય 10મો મહિનો છે. 10મો મહિને. ખૂબ સારું સાહેબ. જો પશુપાલક જ્યારે એનું પશુ આખા વેતર દૂધ આપે એ જ પશુપાલકને જીવતું રાખી શકે. જો બહુ સારું છે, વજનમાં બહુ માપની છે, આકાર મધ્યમ છે, પણ દૂધ બહુ છે સાહેબ. અત્યારે ડ્રાય કરતી વખતે 5-6 લીટર દૂધ છે એટલે એમાં કોઈ ઓછું ના કહેવાય, ખૂબ કહેવાય. કોને ઊભી કરશે? આવો. આ ઘરની જ છે. જો ઓનો પાવર જો બકરી જેવડું શરીર છે ખાલી. અને હે પેલા વેતરમાં છે. પેલા વેતન એમ ને ઘરનો ઉછેર છે. હોવા આપણે ફાર્મ ઉપર છૂટી બતાવી દીધી વિયાણી. આઈ જો સાહેબ, એ જ્યારે આપણે જોયું ને ત્યારે આપણને લાગતું નતું કે આ દૂધ આપશે રેડી. પણ અત્યારે પેલા વેતરમાં બાવલું બનાવ્યું જુઓ સાહેબ. તમે ભેંસો વેચાતી લો એના કરતાં તમે જે ઘરે બ્રીડિંગ કરી તમે ઉછેરીને જે મોટી કરો ને એનો આર્યો પ્રભાવ પડે રેડી. આપણે જાત મહિને આપણે ઉછેરેલી એનામાં શું સારા લક્ષણો ક લક્ષણો છે એ આપણને બધી ખબર હોય. પેલા વેતરમાં 6 લીટર સાહેબ. અને એ શું છે? પણ દાંત લઈએ છે. એમ કાચું બે ઉંમર. દાંત જ છે. એટલે મૂળ હજી એટલે પરિપક્વ થઈ નથી. ખૂબ સરસ, અદ્ભુત. આ વંશવેલો તો ઘરના પાડાનો છે ને? કરના પાડાનો. ઘરના પાડાનો પાડો તો છે કે વેચી માર્યો છે? જો સાહેબ લુકમાં થોડીક તમને એવું લાગશે દેશી ટાઈપની, બાકી આવેલી છે પ્રોપર બની ક્ષેત્રમાંથી. કયા ક્ષેત્રમાંથી આવેલી આરી? બચાવ ગુંભાડી ગામની ભેંસ છે, દેવસીભાઈ. ભચાઉમાંથી આવેલી છે અને વજન ગાળે ને બાવલે ને દૂધમાં બધી રીતે પરફેક્ટ છે રેડી. તમે એનું પાછલું સ્ટ્રક્ચર હું બતાવું તમને. જોઈ લો એકદમ ગોળાકારમાં છે અને આવો ગરમીની મોસમ છે ને સાહેબ તોય પણ એનું જે બાવલું છે ને સાહેબ જો વચળ ગાળે બધી રીતે પરફેક્ટ છે. જોઈ લો, વાહ, સુપર. 10 મહિના થઈ ગયા. વિયાણે 10 મહિના ગાભણ. 7 મહિના 8મો મહિનો બેઠો. 8મો મહિના બેસી ગયો. કેટલું દૂધ છે હાલમાં? હાલ 7 લીટર 2 ટાઈમ. 8 લીટર. 7 લીટર 2 ટાઈમ. હાથ દૂધ 14 લીટર અત્યારે. અત્યારે આજે પીકમાં કેટલું આપ્યું? 10 લીટર. જયસાલ એટલું ચાલતી હતી. એમ દોવામાં હવે છોટી લાગે એટલી હાઈટ લંબાઈ નથી. ખૂબ કહેવાનું. ઓનો 5000 લેક્ટેશન તો થઈ જાય. 6000 પોકે. ઓછામાં ઓછું પહોંચે ઉપર તો થતું હોય છે. બાકી જયસાલ ખાલી 40 દાડા મેલી હતી. એમ? બંધ કરી 40 દાડા. એક આ બે હા અને એક ઓલી રહી બે બે એ રે એમ ને. 40 દાડા. તમે બનાસડીમાં ઓનો રેકોર્ડ કરાયો છે? ના, આનો રેકોર્ડ નતો કરાયો કેમ કે ઘરે આપણે બુલ રાખવો હતો ને એટલે એનો બુલ રાખ્યો. પછી રેકોર્ડ કરાવો એટલે બુલ રહેતો ને એટલે ઓનો બુલ રાખવો હતો? બીજો હોય તૈયાર કરા. એવું છે એમ ને. બુલે તો આપણે જોઈ લઉં એક અલગ વિડીયોમાં. જો સાહેબ બહુ સારી ભેંસ હો, વજનવાળી. રેકોર્ડ કરાવો એટલે બનાસ ડેરી નહીં રાખે. હા એ લઈ દે. બનાસડીની જેઠે બુલ હોય એટલે પછી તો લઈ જ લે. જયસાલ બુલ હતો. હમ. આ સાલ તો બચ્ચું મરી ગયું. જો આ પણ એ બહુ મસ્ત રૂપાળી અને એનો લુક બતાવી દો આગળથી. કરની જ છે. જોઈ લો, અદ્ભુત. અને આ ટાઈપની ભેંસો સાહેબ એકદમ ઠંડી અને દૂધમાં બહુ સારી આવે. પેલા વેતનમાં હો. પેલા વેતર વિયાણી પેલું વેતન ઓલી જોટો ને બે ભેગા જ દિયા. બે ભેગા વિયાણી ને. ઓના પેલા વેતરમાં કેટલું દૂધ આપ્યું? આ 6.5. 6.5 લીટર એમ ને. જો 6.5 લીટર દૂધ આપ્યું છે. અરે બે દાંત જ છે. આ પણ 2 દાંત. હા, છોટી ઉંમરમાં. હા ખૂબ સરસ. હવે આ ટાઈમની ભેંસો સાહેબ બીજા ત્રીજા વેતરમાં તો સાહેબ દૂધનું આખો આમ કે દરિયો ડોળાવી નાખે એવી ભેંસો માને મળે. 10 લીટર હતો.
આની માને બનાસ ડેરીમાં રેકોર્ડ થયેલું. ના ના ખૂબ સરસ આપશે દૂધ તો સારું આપશે. હવે એક આપણે અહીંયા પણ જુઓ સિંધણ કટની છે, વચળગાળા બધી રીતે પરફેક્ટ છે. જોઈ લો બાવલું એકદમ ગોળાકારમાં છે અને ફિટ બાવલું છે. એના જે ટીઠ હોય એ પણ બહુ મધ્યમ ને એકદમ આકર્ષક છે. જોઈ લો અને પાછલું સ્ટ્રક્ચર બધી રીતે મજબૂત છે. આ ક્યાંથી આવેલી? આ એની જ છે લોકલ. આ લોકલ તબેલાની શરૂઆત કરીને 2012 તાર પહેલી જ ભેંસ લીધી હતી. પણ કટ બંનીમાં નથી આવી? આમ બંને ટાઈપની છે. અમે ભેહું શોખીન હતો એ બંનેની ભેહું જ રાખતા હતા રડકા ગામની. હા હા હા. અમારા પાડોશી ગામની જ. અને વેતર કયું થયું છે? વેતર તો 8-9 વીણ. 8 થી 9 વેતર છે સાહેબ. તમે મોનો નહીં હારવાનું. ગમે એને તમે બતાવશો ને હા તો ક્યાંક આ ત્રીજું વેતર, ત્રીજી ચોથામાં જ લાગે. હા ત્રીજું ચોથું લાગશે. હાઈટ લંબાઈ અને એવી ફિટનેસ શરીર હા, છે fitness. અને બાવલું એટલું ફિટનેસ છે. બાવળું ફિટનેસ બધી શરીરે બહુ સારું હો. અને આખે આખું બંને કટમાં જ છે, કોઈ ખોમી નથી અમે. સુપર અદભુત. કેટલું દૂધ આપ્યું 8.5 હાલે. હાલમાં? 8.5 હાલ ત્યાં 6.5 6.5 વીણે સમય 6 મહિના કાબણ. 6 મહિને ગાભણ. 8-9 મહિના છે બધી ભેહું કોણ 8 મહિના ઉપર વેલ એક નાકામ ઊભી ના, ના. પેલા એને છોડી દો. મસ્ત મસ્ત રૂપાળી. હવે આ આપણને સૌથી વધારે ગમે આ રહી, કારણ કે ઓનું જે બાવલું રહ્યું ને એ મને સૌથી વધારે ગમે. કારણ કે બાવલું રહ્યું ને જે એચએફમાં જે બ્રીડ હોય છે ને એ ટાઈપનું બાવલું રેડી દૂધ જે હોય. બાકી બાવલું જોઈને કોકને કહે ને ભાઈ ઓના કોટ લાગતો વસ્તી હાલી જાય, કારણ કે બાવલું એ ટાઈપનું બનાવેલું છે. જોઈ લો અત્યારે તો શું હોય ડ્રાય ઉપર છે, બાકી જે એનો તાલ ઉપર હોય ને તાર તો બાવલું જે લાગે ને તમે સાહેબ જે બીજાને એમ કે નજર લાગી જાય એવું બાવલું બનાવે છે. ને એનો લુક બતાવી દઉં તમને. લુક જુઓ બહુ સારી છે. આ આપણે ઘરની છે? ના આમ તો લાવેલી છે. ક્યાંથી લાવેલી છે? ખારામાં. ખારામાંથી? 3-4 વર્ષ પહેલી 2 વેતર થી આપણા પાસે છે. સમજી ગયા. કેટલું દૂધ આપ્યું મને? આ તો 11-12 11-12 ટાઈમનો 11-12 એટલે મૂળ 22-24 8 લીટર છે. હાલમાં 8 લીટર. ગાભણ છે ને 6 મહિના 6 મહિના ગાભણ. 9 મહિને વિયાણ છે. વધારે છે 10 મહિના 10 ઉપર છે. 10 ઉપરની વિયાણ છે સાહેબ. હાલમાં પણ 8 લીટર દૂધ જો દૂધ વધારે થાય ને એટલે 4 મહિના પછી ગાભણ થાય. 4 થી 5 મહિનાનો સમયગાળો લે. થોડુંક દૂધ વધારે હોય ને એટલે એનું અનબેલેન્સ થઈ જાય. એટલે ભેંસ સારી. ભેંસ દૂધ લેવા માટે સાહેબ આવી તમારે પાપડીને થપ્પા મારવા પડે હો. બાકી તમે ભેંસનું શોષણ કરો અને 10 લીટર કાઢતી હોય ને તમે 3 કિલો કોણ હાલે એમાં દૂધ ના નીકળે. શું કેવું? આમાં શું થાય એને અનાજ કેટલ ફીડ પૂરેપૂરું હોય ને તો દૂધ મેન્ટેન કરી રાખે. મેન્ટેન કરી સાચી વાત. બધા લોકો કહેતા હોય છે, ઘણા વિડીયોમાં મેં જોયું છે, બીજા યુટ્યુબ ચેનલોમાં બીજા ઘણા બધા તબેલા ઉપર હોય છે, પણ ખોણની પૂરા બિલકુલ કમ રાખે છે ને એનાથી જ દૂધ કપાઈ જાય. કપી જાય. અને દૂધ કપાઈ જાય એટલે પશુ તરત ફેલ થઈ જાય. 6 મહિનામાં નવી ભેં ભરે ઉમેરવી પડે. અમને આ ભેં 10-11 મહિના સુધી એક ને એક ચાલે. અને તે ખોણ ઓછું નાખે કે ને એટલે ઈરિયા ભેં આખી છે ને 5-6 મહિના પૂરી થઈ જાય. સાચી વાત. દૂધ ઓછું હોય એટલે ઘણી કશ માર કરે સાચી અને વાત. તે માલનું શોષણ કરે તેની કોઈ પશુપાલન આગળ નથી આવ્યો. મારું એવું સર્વે કરેલું. ના સાચી વાત. ખરેખર દીકરી. ના ના રાઈટ વાત છે. અને જે પશુને ફૂલ ચારો નાખે છે એને કઈ ઘટતું નથી. એને ઘટતું નથી. તમારા સર્વે કરો, તમે વિડીયો ઉતારો તો સર્વે કરો. વાત રાઈટ છે. હવે આ એક પશુ છે, આ કોઈ ઇલેક્ટ્રિક સગડી નથી ચીચ મારીને દૂધ બની જાય. એને દૂધ બનાવવાનું છે ને એના પેટમાં કઈ હોય તો આવે. હા કોઈ તો આવે. તો ફેટ રે, દૂધ આવે, ફેટે આવે. અમે પશુપાલન પેટમાં જ કઈ ના આવે. અમે એવો વાતો કરતા હતા કે દૂધ લેવા માટે બ્રીડ જોવે. બ્રીડ તો જોવે પણ હવે પછી દૂધ લેવા માટે કઈક આપવું તો પડે ને. ખોરાક દૂધ. ખોરાક એ જોવે ને. ખોરાક મહત્વની વસ્તુ છે. હા પછી લીલું સૂકું ઘાસચારો એક ટાઈમ 2 ફરજિયાત દૂધે છે. ફરજિયાત જોવે. એક લીલાથી નથી ચાલતું. અમે તો આખો બુલેટ ઘાસ બહુ ઊભો છે આપણા ખેતરમાં. જોવે દેખાય આપણે ઓ નેરવલી કોરા. કેનાલની ઓલી બાજુ હા આપણું ફાર્મ છે. આ બાજુ છે નવું લગાવ્યું છે. પણ હવે લીલા ને સૂકા 2 વગર તો નથી સેટ થતું. હા બધું એકલું બધું લીલું નાખો ને તો એ નથી દૂધની એની ગળવાતી ગુણવત્તા. તો પેટમાં લીલો ચારા ને લીલો ચારો હોય તો નોખો જરૂરી છે. એક ટાઈમ તો ફૂલ જ ખવડાવવાનો લીલો ચારો સવારમાં. હા જે સૂકું. હવે અહીંયા જોવો સાહેબ બહુ મસ્ત રૂપાળી ભૂરી વજનવાળી ભેંસ છે. રેડી ખોલો. એને ખોલીને બતાવો સાહેબ કે વજન શું નસલ શું એ તમને લાઈવ બતાવો. જો બહુ મસ્ત રૂપાળી ને ઠંડા સ્વભાવની. અને આપણે કહે છે કે પાપડીની બોરીયું મૂકો તારે આવા વજન પકડે એ ખોટું નથી. તમે જોઈ લો શેકડી બહુ રૂપાળી, મોઢું પણ બહુ મસ્ત અને એનો વજન પણ બહુ સારો એવો. જો અને આવી ભેંસો સાહેબ દૂધ આપે એટલે નસલ સારી હોય, વજનમાં સારી હોય, તમે ખોણ દોડ દાબીને મેલો
એટલે તમારે કોઈ દાડો દૂધ ઓછું ના કરે સાહેબ. આખે વેતર તમારે મૂકવી પડે કે ના હવે ભેં મૂકવાની જરૂર છે, કારણ કે અમે સમય રહ્યો નથી. કેટલું આપ્યું અને દૂધ? 8.5 9 8.5 9 લીટર જંગલમાંથી આવી હતી. જંગલમાંથી આવેલી છે. તાર તો બહુ દુબળી હતી એમ. અને જે તમે કાયમી ખુલ્લામાં જ દોવે છો એમ અહીંયા જ દોવે. એટલી ઠંડી છે એટલે આ હોકળ નાખતા નહીં, ડાયરેક્ટ ખુલ્લી જ દોવે થાય. ના ના, આ તો સાહેબ આવી ભેંસો ઊભી ને સાહેબ, આમ ફાર્મ ઉપર બેહવાની હરવાની ફરવાની મજા આવે. જો આ બધા તમે બાવલો જોવો એના, જો પાછલા સ્ટ્રક્ચર જોવો તમે. અમુક જે પાકિસ્તાનના જે વિડીયો આવે છે ને, પાકિસ્તાનમાં પશુ ઓછા છે પણ હવે જે અત્યારે નસલો છે આવી મજબૂત છે. એ ટાઈમને તમે આ ફેરે જે રોજ હું આવ્યો 2-4 વખત આવ્યો, અત્યારે જે વજન દેખો ને એટલે તમે કંઈક નવું કર્યું લાગે મને એવું. કેટલું દૂધ છે આમાં? તો કેવું ખાસ કરીને તો લેબર માણસ છે ને એ બેટા, આ લેબર હોય ને કોમ વાળા એના ઉપર મેન્ટેન વધારે થાય છે. જે માણસ સારો હોય ને ખોરાક બીજો પૂરતો હાલે અને તો અહીંયા મહેનત બધા કષ્ટ મારતા હોય છે ઘણી વખત લેબર. તો એવું હોય છે, બધા એવું નથી હોતું કે ઘણી ખવડાવવામાં કઈ ઘટતું હોય છે. અમુક લેબર ઉપર થાય, અમુક લેબર ઉપર થાય, અમુક મેનેજમેન્ટ કયા ટાઈમે ખવડાવવું, શું ખવડાવવું, કેટલું ખવડાવવું, એનું પોતાનું મેનેજમેન્ટ હોવું પડે. કેટલો વીણે સમય કેટલો થવાનો? આ બધી 9-10 મહિનાની ભેંસ. પણ હાલમાં કેટલું દૂધ છે? હાલ તો 5.5 છે ને, ચલો કોઈ એટલું દેશે 5.5 લીટર દૂધ છે. જોઈ લો, રૂપાળી છે. આ સાઈડના આપણે ભેંસો જોતા જોતા આવરા છે. 2 રીથી લડી પછી આ ભેંસો બતાવો લડી. આ પણ સળિયાતી છે સાહેબ. હવે એક અહીંયા તમે જુઓ, એક આ જુઓ. હવે જે જગદીશભાઈ જે ભેંસો છે ને એ તમને થોડીક દેખાવમાં ઓછી લાગે ને, તો એવું નહીં માનવાનું કે આ દેખાવમાં ઓછી છે એટલે દૂધ ઓછા. દૂધ બધી ઊંચી છે. તારે આ પશુપાલક જે સફળ પશુપાલક હોય ને એ એમના ફાર્મ ઉપર ભેંસો રાખે. પણ વીણે સમય કેટલો થયો? આ તો 11-12 મહિના થઈ ગયા. 11 મહિના એટલે વીણે સમય લાગે છે થોડો મને વધારે. એટલે ડ્રાઈવ થવાની તૈયારી છે. કેટલું આપ્યું અને પીકમાં દૂધ કેટલું આપ્યું? 11-11.5 આલતી. 11 11 આપણા જંગલની છે? ના, બનીથી આવી. અહીંથી બંને છે પણ આ 2 વર્ષ પહેલી આવી. પાછલું સ્ટ્રક્ચર દરે હજમ આ તો ડેરીનો આવે ને ભાઈ કર્મચારી, એને આ તો કોણ તોડી નાખ્યો તો બુટી મારતા એટલે થોડી એવું. સારી, ખૂબ સારી. ડ્રાય કરવાના એન્ડ ઉપર જ છે આરી. 8 મહિના કાપણ. 1% આલે કે 2 ટાઈમ આલે? 2 ટાઈમ આલે. કેટલું છે દૂધ હાલમાં? હાલ 4 લીટર. 4 લીટર. આ પોચ ઉપર જ છે આ. પણ 4 એટલે માપે ગણાય ને. હવે ડ્રાય કરતા વખતે તમારે દૂધ મેળવવાની ઈચ્છા છે ને તમે વેત કરવા મૂકવી છે એ ટાઈમે આટલું દૂધ ઓછું ના કહેવાય કે? જયસાલ ખાલી 2 મહિના મૂકી હતી તો 11 હાલતી હતી. જયસાલ જંગલમાંથી આવી હતી, અહીંયા 4 લીટર દૂધ લીધી હતી, તાજી વેલ હતી. અહીં આવીને 9.5 હાલતી હતી એમ. જયસાલ પ્રોપર બનીમાં લાવી હતી? પ્રોપર બની. કયા ક્ષેત્રમાં લાવી હતી? કયા ગામમાં લાવી હતી? પટાન. ઘોડકા પટાન. ખૂબ સારી. ઓને તમે બની પણ કહી શકો. થોડો ઘણો એનો મોઢામાં લુક એવો દેશી ટાઈપનો છે. એટલે શિંગડીની આટો ઘટાઈ નાખ્યો છે. કાઢી દીધી એટલે આખો અંદર હતો સિંગ મશીન. ના, સારી રૂપાળી. આપણે મેન દૂધ જોવાનું છે. મેન આપણે દૂધ ખપે. થોડું એને શું સ્ટ્રક્ચર મોટું હોય ને તો ભેંસ દૂધ આપી કે એમને એમ નથી આવતું. ઠાઠો પાછળ મજબૂત જોવાય. આ બંને ક્ષેત્રથી આવી છે. ચોમાસામ છે. આ ક્યાંથી લાવી તમે? બનીમાંથી લીધી. પ્રોપર બનીમાંથી? સરગુમાંથી. એમ. ખાવડાથી ને ભીંડિયારા વચ્ચે સરગુ ગમાવે હોય. હવે અમારે જે અમુક પશુપાલક હોય ને કે સાહેબ, અમુક પશુપાલક તમે ઇન્ટરવ્યુ લઈ જૂઠું બોલતા હોય કે તમે બનીમાં લાઈન કયા ગોમમાંથી લઈને કયા માલધારી પાસે લાઈન, ભાઈ એટલું ક્યાં પૂછવાના? બધું આપણો ભાઈ. ના ના, આ તો અમુક તો કહેતા હોય ભાઈ તમે કોમેન્ટમાં જણાવો. તમે વિડીયામાં પૂછતા રહો એટલું બધું આપણે છે પડાપૂછ લેવાની આવે. કેટલું દૂધ આપ્યું અને? 8 હતું. 8 લીટર. હાલમાં કેટલું છે? હાલ 6 થયો. વીણે સમય? વીણે 8 મહિના થઈ ગયા. 8 મહિના એમ ને? 2 મહિને કાપણ થઈ ગઈ. આ એ તમારા જે સેવા થઈ પણ આવતા વેતરમાં તૈયાર થઈ જાય મજબૂત. આ સાલ લઈ ને તમે? આ સાલ મજબૂત થાય. વજન પકડ છે દાબી. કેટલી બોરી લાવવા દો છો રોજની? રોજની 3. હે? 3 બોરી. 3 બોરી. બીજું શું નાખો છો? એડો આપણે તૈયાર જ બનાવો છો. હાથે બનાવો છો? એટલે એમ લઈને અહીંયા મેન્યુફેક્ચર છે કરાવો છો. ક્યાં દળાવો છો તમે? એક પશુ માટે સંતુલિત આહાર. આ એક જ માટે. ઓમાં શું શું આવ્યું? મકાઈ, જવ, બાજરી. 3 વસ્તુ.
મકઈ જવણું બાજરી એટલે ત્રણેય મૂલ્ય અનાજનો સ્ત્રોત આવી ગયો. એ અનાજ જ છે. અને પછી લો તમે પાપડી. સમી ગયા. હવે આપણે જે 18 પશુ છે ને દોવા ઉપર હાલમાં 3 પાપડી 3 કિલો એક બેને પાપડી 3 કિલો 1 કિલો એટલે બોરી કેટલી થાય ટોટલ? 3 થાય તો હવાર હોજ સવાર હોજ 3 એટલે આખા દિવસને 3 બોરી. આજુ કેટલું થાય? કટું આ 1.5 કટું. એટલે એ થયું આ 50 કિલો વજન આવે ને પાપડીમાં? 50 કિલો 48 આવે ગણી લો. એટલે 150 કિલો એ ગણી દો. કોનો કેટલો વજન આવે? આનો 50 કિલો બેગ ભરાવા આપણે એટલે 200. આમ તો તૈયાર આવે ને તે બધા 40 કિલો નો આવે છે, હા પણ આપણે બરાબર આવે. એટલે ટોટલ 250 કિલો થયું ને? 250 થયું ને? હા પાકું 250 થયો. 250 ભાગ્યા 18 ગણી દો. ગણી એટલે એક દિવસની એક પશુ દીઠ કેટલું જાય એ આઈડિયા આવી જાય પશુપાલકોને. બરાબર ના સારું. અરે ઓછામાં ઓછું આ વજન સાથે પોણે સાથે મૂલ 7-8 કિલો થશે કે વધારે? 10 કિલો થઈ જાય. 10 કિલો હશે વજન. હો દોડીઓ પાસે તમને લાગે, બાકી હાથ પ્રમાણે જોઈ લો દોડીઓ મોટા થાય. ખૂબ સારું. આમાં જો અનાજ વગર નથી આવતું. બીજા બધા કંપનીના જે આવે ને આ ભેડા ને બેડા, હું તો દરેક પશુપાલનને ના જ પાડું છું કે રાતે લઈ અને બનાવરાવું. અને સાચો દાણી છે. અને મિનરલ વાપરો 10 લીટર ઉપરની ભેંસમાં 5 મહિના તો ફરજિયાત મિનરલ વાપરો. આ મિનફા ગોલ્ડ નો છે. અત્યારે તો હાલ બધી ભેંસ કાપણ થઈ ગઈ એટલે નહીં વાપરતા. આ રીતે તમે વાપરો છો એમ ને? હા મિનફા ગોલ્ડ. 1 મહિનો કાચી હોય ને આ ચાલુ કરી દેવાનું. ખૂબ સારું. હા વાત સાચી છે. કારણ કે દૂધ વધારે હોય ને આ પૂરેપૂરું તો ખોંડ ના બધી ભેંને તો તમે ના બધા મજબૂત છે. એક આ જગદીશભાઈ પાસે જાફરી ભેંસ છે. અને જાફરી પણ એવી કે તમે જોઈને ખુશ થઈ જાય એવું. બાવળું ક્રોસ છે એની. એની ક્રોસ છે. એટલે એની કેરેક્ટર તો જાફરીને વજન શેકડી બેગડી આવી જાય ને. ક્રોસ એટલે આ પૂરી આપણે જે ટોપલી કઈ નથી. ના બંને ક્રોસ થલ. હા બંને ક્રોસ છે. પણ સારું એવો વજન છે સાહેબ. જો કેટલું દૂધ આપ્યું અને 11-12 આ તો રનિંગ હાલે. ઘણી વખત ચેનલમાં લાઈવ થઈ. આમાં શું છે ઘણી દૂધાળી ભેંસોમાં કોઈ બોલતા હોય ને કે એક ધારું રે, હું નહીં માનતો. સવારે 11 હોય તો સાંજે 12 થઈ જાય. સાંજે 12 હોય સવારના 12:30 થઈ જાય. 12 સાચી વાત. પણ એવરેજ અને 1 લીટર નો તો ડિફરન્ટ રાખતી. ડિફરન્સ રે. સાચી વાત. અમુક સમય વધારે દૂધમાં નહીં રહેતો, બેલેન્સિંગ રહેતો. સાચી વાત છે. જો સાહેબ વજન બધી રીતે રૂપાળી છે. હાઈટ લંબાઈ ખૂબ. હાઈટ બહુ સારી છે. પાછળ સ્ટ્રક્ચર પણ મજબૂત અને બાવળે પણ બહુ મજબૂત. જો બાવળું પણ અદભુત. આ તો અત્યારે હવે બાવળું ક્યાં છે આનું? તો આનો વીણી સમય કેટલો થયો? 10 મહિના થયા. 10 મહિના દૂધ છે હાલમાં? 7 મહિના. આપણે હાલે 6-7 લીટર આજે. હાલમાં 6-7 લીટર હાજર છે. કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ ગાભણ થઈ જાય. કોઈ પ્રોબ્લેમ નહીં. કોઈ વધારે ગાળો નહીં લેતી ને? 3 વર્ષથી 3 વેતર મારા પાસે. ત્રીજું વેતર વીએ છે. 3 વર્ષમાં 3 બચ્ચા નોખી આપી દીધા. 3 વર્ષમાં 3 બચ્ચા આપી દીધા ને? 2 આપ્યા ને ત્રીજું હાલમાં આવશે. ત્રીજું આપશે. રેડી તો રેડી છે ને? હવે આ પણ જુઓ તમે, બહુ મસ્ત છે. જોઈ લો. હવે અત્યારે શું છે કે અત્યારે જે વજન છે એ પણ એના બાવલા તમને ઓછા દેખાય છે. બાકી જે પાવર ઉપર છે ને સાહેબ, તાજા વીઆર ઉપર તારે તમને ખબર પડશે. બાકી હાલમાં જે બાવલો છે એ પણ હાલમાં પણ ઓછા તો નથી જ. જોઈ લો. અને વજનમાં બહુ સારી એવી છે. અને રૂપમાં શેકડી મોઢે બધી રીતે પરફેક્ટ છે. જોઈ લો. આનું કોઈ દૂધ કેટલું છે આમાં? હાલ 6 લીટર. હે 6 લીટર. અને તાજા વીઆરમાં? તાજા વીઆર તો 9 હતું. 9 લીટર. તમારા પાસે ઓછામાં ઓછું દૂધ કેટલું છે? પેલા વેતરમાં જે 6 લીટર કોઈ ને તમે પેલા વેતર ની છોડી દો તો કોઈ 8 નથી તો છે જ નહીં. 8-9. બીજી બધી 8 ઉપર. કોઈ પણ ભેં ગમે ત્યારે ચેક કરાય. ગમે 8 ઉપર જ હોય દૂધ. ખૂબ સારું. અને જે બધે ભેંસોનો જે ભેગો વીઆર, તાજા વીઆરમાં જે બધી ભેંસો હોય પીક ઉપર, તારે કેટલું થાય દિવસનું દૂધ? તારે તો 140 લીટર થતું. આના તબેલા 140 એટલે 280 300 લીટર એમ ને? હે 200 તારા હમ નથી. આમાં એક નથી તો 140 થતું. આગળ પેલા નંબર વાળી ભેં રહી કે નથી એવું? ઓલી વાયની લીધેલ રહી એ નથી તો 140 થતું ટાઈમ. ના સારું કહેવાય. ત્યારે સ્ટાફ બીજો હતો. બીજો 2-4 લીટર તમે ઘરે રાખતા હશો? એ તો 4-5 લીટર દુએ નકા. જો આ પણ બહુ સારી એવી છે. બહુ મજબૂત છે. અને બધી રીતે સ્ટ્રક્ચર બક્ચર પાછલું સ્ટ્રક્ચર જોવો તમે, રૂપ જોવો. આમાં શું થાય બંનેની ભેં અમુકમાં શું થાય દીપકભાઈ, આ વાટો કઢાવો કે અડી એટલે પછી એમ લાગે કે રૂપ ઓછું થાય, ખુલ્લી શીંગડી દેખાય. અત્યારે તમે તો એકદમ રાઉન્ડ મારે આને બનાવવી જ પડશે. આ ભેં તો તમે કોઈ ના કે આ ભેં 6-7 મહિનાની વીએ લખી.
ડેરીમાં મપાઈ ગઈ છો દિલીપભાઈ. ડેરી હમણાં આ બાજુ હેડાડો તમે ડેરીમાં લાઈવ કરાવી છે અમે. ડેરીમાં આ લાઈવ મિલ્કિંગ કરાવી છે. એમ કેટલું દૂધ કાઢ્યું ડેરીમાં? 19,600. 19 લીટર ને 600 ગ્રામ આ ભેંસે ડેરીમાં લાઈવ કરાયેલું છે, જોઈ લો. અને રૂપ અને સ્ટ્રક્ચર બધી રીતે બહુ ભલી છે. અને એનું જે બાવલું છે ને સાહેબ, વચળ ગાળા બધી રીતે બહુ રૂપાળી, બહુ ભલી, જોઈ લો. સુપર અદ્ભુત. હવે તમે આ બાજુ પણ જોઈ શકો છો, આ પણ બહુ સારી અને રૂપાળી. અને આ ઘરની જ તૈયાર કરું છું. હે ઘરની જ તૈયાર કરું. આ ઘરને તૈયાર કરેલી છે. અને પશુપાલક જ્યારે ભેંસોમાં દૂધ સારું હોય અને નીચે પાડો હોય ને પાડો મોટો કરે અને આવનાર જે ભેંસો ગરમીમાં આવે ને પાડાનો ઉપયોગ કરે ને એના બચ્ચા આવે ને બચ્ચા મોટો થાય ત્યારે આવો બાવળો બનાવે, જોઈ લો. હવે શું થાય કે અત્યારે તમે જે બહારેથી ભેંસો લાવો એમાં તમને વિશ્વાસ ઓછો, બાકી જે ઘરનું જે પશુપાલન જે ઘરનું જે આપણે ઉછેરેલું હોય ને એ તો બધી રીતે સારું જ બને. આ 40 દાડા ડ્રાઈવ કરી દો ખાલી. હે 40 દાડા 40 દિવસમાં ખાલી 40 દાડા જ બંધ કરી દે. પેલા વેતરમાં બીજા વેતરમાં ગેપ એમ 40 દિવસે તમે ખાલી મૂકી ખાલી દોવાનું બંધ કર્યો તોય 10 લીટર દૂધ તોય 10 લીટર દૂધ દિવસનું. હાલે 8 હશે. હાલમાં વિયાણ સમય 8 મહિના. 8 મહિના. અને ગાભણ આપણે 4 સાડા 4 મહિના થઈ ગયા. 4.5 મહિના ગાભણ. હાલમાં કેટલું દૂધ છે? 8 ઉપર હશે. 8 ઉપર. 8 સાડા 8 હશે ટાઈમ. સુપર હો ભાઈ. ઓર્ડર અમુક બટર લોકો કહેતા હોય કે ડ્રાઈવ બહુ કરો, પણ એવું કઈ હોતું નહીં મારા મનો પ્રમાણે. ખાલી 40 દાડા 45 દાડા 50 દાડા બહુમાં બહુ. અને તો જ ડેરી ફાર્મ નું બેનિફિટ છે. બાકી 3 4 5 મહિના બંધ રહે ને એ ઓછી પોહાય. સાચી વાત. સુપર. હવે આ તમે જુઓ સાહેબ, તે બહુ નાની છે પણ એનું જે બાવલું છે ને સાહેબ એ કેટલું વિકસિત છે. તમે આગળ કેટલું પડ્યું છે ને પાછળ કેટલું પડ્યું છે તમે જુઓ. અને પાછળ પણ બહુ મજબૂત છે, ભરાવદાર છે. અને જે તમે પાછળ જુઓ છો એનું એ જ આગળ છે. એટલે ઓને સુપર 7 સ્ટાર ભેંસ કહેવાય. જાણે જે એની સાઈઝ જે મધ્યમ છે, બાકી દૂધમાં કોઈ ખોમી ના રહે. કેટલું દૂધ છે આમાં? અત્યારે હા હાલ 8.5 હશે. પીકમાં તો 7 મહિના થઈ જાય. 7 મહિના થઈ ગયા. ના પીકમાં કેટલું આપ્યું વધારે? 11 લીટર. જો સાહેબ હવે તમને હું ખાલી એ જ કહેવા માંગુ છું કે જગદીશભાઈની હાઈટ મધ્યમ છે, રેડી. અને ભેંસની હાઈટ તમે જોઈ લો. જગદીશભાઈની જે છાતી છે ને ત્યાં નથી આવતી. છોટી હે છોટી કદમાં છોટી. હા. અને બાકીમાંથી બાખડ લીધી હતી એમ એ સાલમાં. મસ્ત છે હો ભાઈ. વાહ. કમ્પેક્ટ બાવલો, એકદમ સુપર બાવલો, ફિટ બાવલો, સુપર. સિંગ તમે જુઓ. હે સિંગ જુઓ તમે. સિંગ પણ સારા. સિંગ એકદમ જુઓ સાહેબ. અમુક જે અમારા જે શોખીન છે ને તે ખાલી સિંગડાના લાખ રૂપિયા આપી દે. ઓટી એમાં ઓટી જોઈ લો. આમાં 3 કાકર આવે ઓરિજિનલ બનીમાં. વાહ. 3 કાકર આવે. સિંગમાં ઘણા પ્રકાર હોય બનીના. બોલો. આમાં 3 પ્રકાર હોય છે. એમ દાંતી 3 આવે. સારી, બહુ મસ્ત ભેંસ છે. સુપર. બાખડના 2 લાખ આલ્યા દીપા. બાખડમાં લીધી હતી વગર બચ્ચાની તે 2 લાખ રૂપિયા લે. એમ તો વસ્તુ છે ને સાહેબ. પણ દૂધમાં તો વસ્તુ છે. દૂધમાં તો ટોપ મારડ્યું. હવે સમજી લો કે તમે બાખડમાં 2 લાખમાં લીધી હતી, જેને એની અંદર કોક તમે સારું જોયું હશે તારે ને. હવે બાકી ત્યાં જંગલમાં 8 લીટર દૂધ હતું તણેની. એમ જો સુપર. આ કન્ની જ છે. આ ઘરની ભેંસ છે. અને બાવલું તમને બતાવું તારે તમને ખબર પડશે. થોડુંક આમણે ફેરવો. જો હવે આ બાવલું જુઓ તમે. મોઢું જોતા ને મોઢું ના જોશો, બાકી બાવલું જોઈ લો. એકદમ ફિટ બાવલું, વચળ ગાળે બધી રીતે ચોખ્ખી. પાછળનું સ્ટ્રક્ચર પણ બહુ મજબૂત અને રૂપમાં પણ બહુ સારી એવી. રેડી. હવે જેનું મોઢું પતળું હોય ને સાહેબ એ દૂધમાં કઈ ખામી ના રહે. ઓનું દૂધ કેટલું છે હાલ? હા હાલ 7 લીટર. 7 લીટર. અને તાજા વિયારમાં પીક ઉપર તાર તો 9 હતો. તારે 9 લીટર એમ ને. વેતર કયું છે આનું? બીજું વેતર વિયાણ. બીજું દો હાલે. બીજું દો હાલે. હવે મને એમ થાય ત્રીજા ચોથા વેતરમાં હાલના ગાભણ થઈ ત્રીજું વીસ. તારે દૂધ સારું આવશે મને એવું લાગે છે. કારણ કે આ દૂધમાં તો કોઈ આપણે દીપકભાઈ કમ રાશી જ નહીં.
હલકો ને કચરો છે ને એમાં એક ભેં હલકી આવી જાય ને તો આખી બીજે બધા પશુઓની એવરેજ તોડી નાખે. થોડી ના સાચી વાત છે. એક બે આખા તો પેલા બે ભેં વીક હોય દૂધમાં 4-5 લીટર વાળે તો ઓલી 10 હાલતી તો જઈ જય સાચી વાત છે. એનો અહીંયા બેલેન્સિંગ અહીંયા કરી નાખે, પૂરા કરી નાખે. ખરી વાત છે. ઓમાં કેટલું દૂધ છે? આમાં મારી આ ભેં હતો તો એટલું નતું લાગતું મને શરૂઆતમાં લીધી તાર આવી હતી વેપાર માટે ચોમાસામાં, પણ દોવામાં બહુ સારી હતી મારી બધી દૂધમાં. હાલે ત્યાં આમાં 6.5 લીટર દૂધ છે તમારું. એવું બાવલામાં ના દેખાય 6.5 લીટર બાવલું માપનું બતાવે. અને હાવ છોટી છે કદમાં છોટી પણ દૂધ સારું જોઈ લો. બાવળા બધા તાજી લાવેલી છે અસલ? આ સાલ જ લીધી હતી હું. અમુક જે બંનીમાંથી આવે પાછલા ઠાઠા બધે બેસી કેમ હોય છે? ના ના ઠાઠા તો શું કે એટલે પોળા હોય છે પણ આમાં લોહી ના હોય ને એટલે મોકળા લાગે, ડબલ લાગે. ના જે આપણે હુકબોન કરે એ થોડુંક દબાઈ ગયેલું હોય પણ લેવરમાં આવી જાય કોણ સેવા પાસે થઈ જાય. અમુક બેની અલગ અલગ ક્વોલિટી. હા જોઈ લો. સુપર. સુપર. જગદીશભાઈ એમના ફાર્મ ઉપર એમનો ખુદનો બુલ તૈયાર કરે છે. હવે સમજી લો કોઈ બી પશુપાલકને બુલ તૈયાર કરવું હોય ને તો એની અંદર શું લક્ષણો જોવે? પહેલા તો સારી લાઈન જોવે અને સારું દૂધ જોવે. માનું તો દૂધ સારું જોવે પ્લસ એના બાપનું પણ સારું જોવે. જે આ પાડો એને માનું દૂધ કેટલું છે? પાડાની માનું હા એ આપણે પેલી જ બતાવી ને. એટલે કેટલું કીધું તમે? 10+ હતી. 10+. પણ રનિંગ બહુ ચાલે. રનિંગ બહુ ચાલે એટલે 5-6 હજાર લેક્ટેશન તો થતું હોય છે ને દૂધ? 6,000 ઉપર થઈ જાય. 6 ઉપર ગણો તો. અને બનાસ દીદી પણ એનો રેકોર્ડ કરે છે. રેકોર્ડ કરેલ. રેડી? તો સમજી લો કે હવે દૂધ માટે પાડો ઉછેરવો હોય તો પેલા તો માની અંદર દૂધ સારું જોવે. રેડી? અને એનો બાપ સારો દૂધ અને બાપ પણ સારો જોવે. સમજી લો ના દૂધ માટે તો પેલું માનું દૂધ જોવે. રેડી? ઉપર બાપ દૂધવાળો હોય તો એમાં કોઈ પછી 20-21 ના રહે. બાપ થોડોક રૂપમાં હોય દૂધમાં ના હોય તો પછી માનું જે દૂધ છે એ ઓછું થાય આવનાર બચ્ચોમાં. બાપ કેવો હતો રૂપમાં? સારો હતો. અત્યારે પ્રભાતભાઈ તબેલે છે રણાસર. રણાસરમાં હાલમાં છે રે. શું કિંમત નો થઈ પાડો? 4,11,000 નો વેચાણો. 4,11,000 માં પ્રભાતભાઈ લઈ ગયા હતા ને? બંનીમાં લઈ ગયા હતા. આ ધણીનો દેવસીભાઈ ની હતો ને પાડો. હા એ રહ્યો એમ ને. અને શું રેકોર્ડ છે એમાં? કોઈ દૂધ બુધ એની માનું કેટલું હતું? કોઈ આઈડિયા? એની બાનું 20+ હતું. 20+. એ પણ જંગલનું છે ને? જંગલમાં. એ પણ જંગલનું. જોઈ લો સાહેબ, જંગલનું દૂધ હોય બનાસકાંઠામાં જગદીશભાઈ જે સેવા કરે છે એટલે તમારે 20, 22, 25 લીટર ગણી લેવાનું. સમજી લો કોઈ વસ્તુ ના રહે. બચન ખંડ નહીં હાલતા હમણાં. હમણાં લીલું આવે ને બહુ એટલે સારું. એટલે મૂલ્ય આપણે મોસ્ટ ઓફ ભેંસો ઉપર માઉન્ટ કરાવવાનો હોય એટલે વધારે સેવા તો પછી નુકસાન કરે છે. તમે બંને ટાઈમની છૂટી સિસ્ટમ રાખી છે. ઓલો મોટો પાડો તો ચલો આવી થઈ ગયો. એને પણ બતાવી લો. હવે જુઓ સાહેબ આનું રૂપ જોઈ લો તમે. સ્વભાવ ને શીંગડી એની મોઢી જોવો તમે સાહેબ, એકદમ રૂપાળી બેઠી. પેલી આપણે વિયા છે ને? પેલી કેટલો ટાઈમ છે બાકી? હજી 3 મહિના બાકી. 3 મહિના બાકી? 7 મહિના. આપણે હવે પેલું વેતર વિયા 107 લીટર 8 લીટર દૂધ આપી શકે. આ તો આરામથી હાલશે. હા, કારણ કે નસલ બહુ સારી છે, દૂધવાળી છે પાછી. ખૂબ સરસ. જોઈ લો બાવલું બનાવવા માંડી. જોઈ લો હવે કમ્પ્લીટ. હવે એક આ વજન વાળી ભેં ઊભી કરો. જો બહુ ભલી છે. જોઈ લો આ એક જ ડ્રાઈવ છે આખા તબેલામાં અત્યારે. આ એક જ ડ્રાય કરી એમ ને? એક જ ડ્રાઈવ. હવે તૈયારી થઈ. 20-25 દાડમ વી. બાવલું જુઓ સાહેબ તમે. બાવલું વળી જાય. બાવલું વાહ ભાઈ વાહ. આ ક્યાંથી આવેલી છે? આમ તો મેં તો અહીંથી ખરીદી હતી. હા પણ બે કચ્છમાંથી આવેલ છે. વાહ. 2-3 ધણીયા પાસે ફરી હતી પહેલી શરૂઆત. બહુ મજબૂત ભેંસ હો સાહેબ. કેટલું દૂધ આપે હારી પીકમાં? ડેરીમાં છો તો 21,600 રેકોર્ડ. 21,600 ડેરીમાં? અદભુત. એના 2 બુલ લઈ ગયા ડેરીવાળા. ડેરીમાં ગયા ને? અને 1 બુલ આપણો પાસે હાજર. એક હાજર. હેલો બુલ જોઈ લો. બુલ જોઈ લો હાલો. તો ડેરીમાં જે થયા એ રેકોર્ડ શું છે એના? એ લોકો ડેરી વાળા 3 ટાઈમ દોઈ હતી ને આખા વર્ષ અંતે દોઈ હતી આખું. દર મહિને ખબર મિલ્કિંગ કરાવે. હોય બનાસ ડેરી 10 મહિના સુધી. 6,000 પહોંચી છે. 5800 હતું લેક્ટેશન. 5800 એ ટાઈમે. હવે આ છે જગદીશભાઈ નો ઘરનો બુલ. માસે જે વજન વાળી કીધી એ રહી. રેડી? અને વજનમાં, હાઈટમાં, બોડી લેન્થમાં કોઈ ખોમી નથી. બધી રીતે ચોખ્ખો અને રૂપાળો બુલ છે. જોઈ લો. એક વાળો વિગેણો ચાલુ થઈ ગયો. પેલો વાળો વિગેણો. પેલો વાળો
જો સાહેબ સ્વભાવમાં શાંત, બિલકુલ હા. ગરીબાઈ તો બહુ હો. ગરીબાઈ સારી. જગદીશભાઈ શું કિંમત કહેવાય અંદાજી તો આ પાડાની? તો જયસાલ 2 લાખ રૂપિયાનો મોજ હતો, બચ્ચો હતો હજી તો હળવાન નતો ચાલુ છે. અત્યારે શું ભાવનો કહેવાય? અત્યારે તો આપણે ના હવે તમારે સમજી લો કે તમારી કિંમત નથી કરું, પણ આ પાડો મેં તમને કીધું કે ગેરંટી બનશે, માં હારી છે, બા ફારો છે. પંજાબ હરિયાણા થી કેતા હશે ને દિલીપભાઈ, હા એનાથી એક કમ નથી. તમે લંબાઈ જો, લંબાઈ પણ બધી રીતે સારો છે, હાઈટ લંબાઈ એટલી છે, પાડાનું રૂપ એટલું. રૂપે સારું, રૂપે કોઈ ખોમી નથી. બચ્ચા કેવા આયા? આલવા બે તો કોઈ બાચી ના રાખે, તોય આમ કઈ કઈ ના મોર બોલાય ખોટું પડે. 3 આસપાસ કહેવાય આલવા બે કઈ બાચી ના રહે. એમ વેચાય 5 નો વેચાય, ના 1 લાખ નો વેચાય, તો એવું છે. સારો પાડો સારો. પશુપાલન વસ્તુ એવી છે. અને તમે ટેસ્ટિકલ પછી આ જે પોસલીનો જે ગાળો છે ને સાહેબ, એ તમે જો બહુ મજબૂત, સુપર. બચ્ચા આયા કેવાના? વાય અરે તો બચ્ચા જોઈ લો.